તો કેમ છો મિત્રો? જેવો પહેલાં જય દ્વારકાધીશ. તો આફ્ટર લોંગ ટાઈમ આપણે મિની લોક સ્ટાર્ટ કર્યો છે. તો મસ્ત સવાર થઈ ગઈ હતી ને આવી ગયા હતા સીધા દુકાને. વાગી ગયા હતા 10:30 ને બેન આવી ગયા હતા ને હું નીકળી ગયો હતો પોરબંદર જવા માટે. કોલેજના સામેના ગાર્ડન પાસે આવી ગયા હતા ને થોડી ઘણી વાટ જોઈ છે કારણ કે આપણા ફ્રેન્ડ્સ આવે છે ને બધા ભેગા થાઉં ત્યાર બધા અંદર જાશું 11 વાગ્યા પછી. તો ફાઇનલ ક્લાસની અંદર આવી ગયા હતા ને 5-6 જણા હતા ખાલી રિઝલ્ટ લેવા માટે ને સાહેબ પણ આવી ગયા હતા. તો ફટાફટ રિઝલ્ટ લઈ લઈએ આપણે. ફાઇનલ મારા 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા માતાજીની દયાથી ને ઠાકરની દયાથી 3 વર્ષ કેમ નીકળી ગયા ખબર જ ન પડી. બધા ત્રણ વર્ષમાં પાસ થઈ ગયો હું. કોલેજનું બધું કામ પતાવીને નીકળી ગયા છે ગામમાં જવા માટે કારણ કે મમ્મીનું જે કામ છે ને એ પોરબંદરમાં પૂરું થઈ શકે છે. તો પોરબંદર જે ગામમાં જવાનું છે તો ફટાફટ કામ પતાવી નાખ્યા. ઊંડાને અરખીતના પાર્ક કરીને નીકળી ગયા છે માર્કેટની અંદર અને મિત્રો મામા ન મળે એવી રીતના પાર્કિંગમાં રાખી હતી ને ફટાફટ બધું કામ પતાવી નાખ્યું. તો નસન ટાકરી આગળ પીગા ત્યારે ખબર પડી કે આપણે વ્લોગ ઉતારીએ છીએ અને શૂટ કરવાનું બાકી રહી ગયું છે. તો પૂગી ગયા છે નસન ટાકરી આગળ અત્યારે. તો ચાલો સીધા જાય ઘર બાજુ. વાગી ગયા હતા 3 ને પપ્પા આજે એકલા હતા ને આજે બાટલા પણ ઘણા બધા હતા ભરેલા. તો આપણે ખાલી કરવા માટે અત્યારે બહુ જઈ રહ્યા છીએ પપ્પાની હેલ્પ કરવા માટે. તો ચાલો અત્યારે ગોડાઉન જઈ રહ્યા છે. પૂગી ગયા હતા ઘરે અને તમે એમ કહેતા યશભાઈ તમે ગોડાઉન કાં ન દેખાડ્યું? ગોડાઉન દેખાડ તો ઘરે રેડ પડી જાય કે બાટલાની. પાછા એક નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ને વધેલી સનક્રીમ હતી ને એ પાછી લગાડી લીધી હતી ને સીધા પૂગી ગયા છે આપણી દુકાને. દરરોજની જેમ સાંજ પડી ગઈ હતી ને આવી ગયા હતા સેટ. તો આજના મિનિટ અહીં સુધી રાખીએ તો મળીએ કાલના મિની વ્લોગ સાથે. તો ગમ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરતા જજો.